નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માસા રોડથી ગજેરા રોડ પર બે જૂથ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ મુદ્દાને લઈને જૂથ વચ્ચે તણાવ ઊભો થયો હતો. માસા રોડથી ગજેરા રોડ પર બે જૂથ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ મુદ્દાને લઈને બંને જૂથ વચ્ચે તણાવ ઊભો થયો હતો, જે થોડા જ સમયમાં હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મામલાને લઈને વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર સરફરાઝ દીવાન, માસાર રોડ. આપણે માસોડ ચોકડી પર આગળ પેલો મહારાજનું ફાર્મ એ બનાવ્યું નવું શોપિંગ સેન્ટર, ત્યાં આગળ છે. નવો રોડ બનતો હતો, જ્યાં આગળ હું ટેન્કરવાળાને જે વખત કહેતો હતો કે ભાઈ તારા લીધે મારું ટ્રેક્ટર પલટી માર્યું, બ્લોક ભરેલું, તો એ ભાઈને મેં એવું કહ્યું. તો પછી મારે ને ડ્રાઈવર જોડે ઝપાઝપી થઈ હતી. હવે એ ભાઈ કંઈ જાણતો નહીં, કશું નહીં, તાકે મારા ગામનો માસોડ નહોતો ને તે કેમ માર્યો. મેં એને ભાઈ ઓલરેડી ડ્રિંક કરેલો હતો, ટ્રેક્ટર ડ્રાઈવર. અને એ જ્યારે આવ્યો પેલો ભાઈ, એટલે મને ગારો દીધી. એટલે પછી મારી જોડે મારામારી કરી. મારામારી કરી એટલે પછી મેં મારો હાથ ઉપાડ્યો. પછી એના બે છોકરાને ફોન કર્યો અને એના બે છોકરા આવ્યા. એનો છોકરો એક લાકડી લઈને આવ્યો અને એકના હાથમાં ચપ્પુ હતું. તો ચપ્પુ મને અહીં વાગ્યું છે અને એ લાકડીઓ મને અહીં વાગી છે. અને એ બે જણ મને જળ રાખ્યો, બે છોકરાએ, અને એનો બાપુને એ છોકરો એકાદ વારા ફરતી હાથમાંથી ખૂંચીને મને મારતા હતા. અને મારા એ લોકોને મારેલો છે, મારા ડ્રાઈવરોને અને મારા મજૂરોને મારેલો છે, લેબર મજૂરોને. એ લોકો ના, મારું કામ કોઈ નહોતું ચાલુ. મારું કામ માસોડ મસ્જિદમાં બ્લોક નાખતો હતો. હું સપ્લાયર છું બ્લોકનો, પેવ બ્લોકનો સપ્લાયર છું. ના, હું એમનું નામે નહીં જાણતો, એ માણસને પણ નહીં ઓળખતો. ખાલી હું લગભગ અડધો કલાક પહેલાંની વાત છે, અડધો કલાક પોણો કલાક પહેલાંની. અને ના, કોઈ એવું કશું નહીં. અજાણ્યા જ છે, બિલકુલ અજાણ્યા છે. હવે એ લોકોને મનમાં કઈ બાબતે મને માર્યો એ મને નહીં ખબર. અને એ સરપંચને કઈ બીજી બાબતે, જે જૂના સરપંચ છે એમને પણ તેમનું બોમણા તે ફલાણું ઢીકનું બધું તેમની ગારો પણ બોલતા હતા. એના પપ્પા, જેની જોડ મારા બબાલ થઈ, એના પપ્પા એના બોમણા તે બધું બોલતા હતા. હવે એ કારણે માર્યો હોય તો પણ મને નથી ખબર. મારું નામ ધાર્મિક ભટ્ટ, ગજેરાના રહેવાસી. આ માસોડ ચોકડી છે. માસોડ આપણે લાલાભાઈ સરપંચનું એ છે ને, ત્યાં આગળ બન્યો હતો.